નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, આજનો આ વિડીયો આપણો ખૂબ જ સરસ મજાનો ઇન્સ્પિરેશન વિડીયો, મોટિવેશનલ વિડીયો થવાનો છે। તો વિડીયોમાં આવ્યા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મજા આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। દોસ્તો, ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારો સમય ખરાબ છે। ઘણા લોકો આપણી આસપાસના બહુ જ બધા લોકો, આપણા મિત્રો એવું કહેતા કે આજે મારો સમય ખરાબ છે, એટલે મારાથી ધાર્યા કામ થતા નથી, હું જે કંઈ ધારું છું એનાથી બધી ઉલટું થાય છે। પરંતુ મારું એવું માનવું છે કે સમય ભલે ખરાબ હોય, સમય ભલે નબળો હોય, પણ આપણું મનોબળ જો મજબૂત હોય તો આપણે તારી સફળતા ચોક્કસ આપણને મળે છે। પરંતુ આપણે મનથી હારીને બેસી જઈએ છીએ ત્યારે આપણને તારી સફળતા કોઈ દિવસ મળતી નથી। તો સમયનું કામ કરશે, આપણે આપણું કામ કરી જઈએ, બંનેનું કર્તવ્ય છે, એ પોતાનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે। સફળતા તો ચોક્કસ આજે નહીં તો કાલે આવનારા દિવસોમાં મળશે, પણ મનથી હારી જઈશું તો આજે જ, અત્યારે હાલથી જ નિષ્ફળતા મળશે। માટે મનથી હારવું એ એમ કહેવાય કે અત્યારથી જ આપણે મનથી હારી જઈશું એટલે અત્યારથી જ હારી જઈશું, એ વસ્તુની સાબિતી પૂરી છે। માટે મનથી કોઈ દિવસ હારવું જોઈએ નહીં, કેમ કે આપણે જોઈએ છીએ એવા ઘણા બધા પશુ પક્ષી પંખી એ લોકોને ખબર નથી હોતી કે એ લોકો એને ખાવાનું મળશે કે નહીં મળે, શું કરશે, પાણી મળશે કે નહીં મળે, છતાં એ લોકો એની શોધમાં તો નીકળે જ છે। રોજ સવાર પડે ને એની શોધમાં નીકળે, ક્યાંક મળે પણ ખરું, ક્યાંક ન પણ મળે, પરંતુ એ એવું વિચારીને બેસી નથી રહેતા કે રહેવા દો, આજે નથી જવું, આજે આપણને કંઈ નહીં મળે, નહીં, એ એમનો પ્રયત્ન પૂરેપૂરો કરે છે। અને હું એવું માનું છું કે આપણે આપણા તરફથી બેસ્ટ પ્રયત્ન કરીએ, બેસ્ટ કર્તવ્ય કરીએ તો ભગવાન આપણને એમાં સફળતા ચોક્કસ અપાવે છે। પણ આપણે જો એવું વિચારીને બેસી જઈશું કે નહીં, હવે આપણને કંઈ નહીં મળે અને હવે આપણે મનથી હારી જઈશું, આપણો સમય નબળો છે તો કોઈ દિવસ કંઈ નહીં મળે। ઘણા બધા એવા મહાપુરુષો છે જે એવું વિચારીને બેસી ગયા હોય કે આપણો સમય નબળો છે એટલે આપણને ચોક્કસ સફળતા નહીં મળે, તો આજે આપણે જે આ જિંદગી જીવી રહ્યા છીએ જલસાથી, એ જિંદગી ન જીવી રહ્યા હોત અને હજુ પણ કોઈની ગુલામીમાં હોત, સુખદેવ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, એ લોકોએ એવું નહોતું વિચાર્યું કે સમય નબળો છે, હાલ કંઈ નથી કરવું, એમને એવું જ વિચાર્યું કે જે કરવું એ આજે અને અત્યારે જ કરવું છે। સમય ભલે જે હોય તે હું મારું કર્તવ્ય પૂરેપૂરો પ્રેમથી અને દિલથી નિભાવીશ, એટલી નિષ્ઠાપૂર્વક હું મારું કાર્ય કરીશ કે મને એમાં સફળતા ભગવાને આપવી જ પડશે। ચાહે ભગવાન નહીં ઈચ્છતો હોય ને છતાં પણ એને એવું થશે કે આને સફળતા તો મારે આપવી જ પડશે, કારણ આપણું કર્તવ્ય, આપણું કાર્ય, આપણી નિષ્ઠા। માટે દરેક દોસ્તો, મિત્રો, શ્રોતાગણ જે કોઈ મારો વિડીયો જોઈ રહ્યા છે એમને કરબદ્ધ પ્રાર્થના કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે મનથી ના હારીએ, ખૂબ જ પ્રેમથી અને દિલથી જે તે કાર્યનો પ્રયત્ન કરીએ અને પછી એમાં એમ કહેવાય કે એના રિઝલ્ટની એની ચિંતા ન કરીએ, એના પરિણામની ચિંતા ન કરીએ। પરિણામ તો આપણું કાર્ય સારું કર્યું છે તો પરિણામ સારું જ મળશે, અને કદાચ જો નિષ્ફળતા મળે તો ભગવાનની ઈચ્છા, પણ એમાંથી શીખ ચોક્કસ મળશે। એટલે કોઈ દિવસ મનથી ન હારીએ, સમય જે હોય તે મનોબળ રાખી, મજબૂત અને મક્કમ રાખી અને આપણે જે તે કાર્ય કરીશું તો એમાં સફળતા ચોક્કસ મળશે। દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો તમારા દોસ્તો સાથે શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમે જો આ વાત સાથે સહમત હોય તો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર એક સરસ મજાની કોમેન્ટ કરી દો, જેથી મને પણ આવા અવનવા વિડીયો બનાવવાનો ઉત્સાહ બન્યો રહે અને તમારી સમક્ષ હું રોજે રોજ કંઈકનું કંઈક નવું લાવતો રહું। દોસ્તો, આ એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ।